પાટણમાંથી હાઈટેક ઠગ ટોળકીના બે ઠગો ઝડપાયા છે ત્યારે સિદ્ધપુરના દુર્ગા જ્વેલર્સમાં 38,000ની ચોરી કરી હતી। પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં મચાવ્યો હતો તરખાટ। ત્યારે 13 વેપારીઓ સાથે છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી છે। મોબાઈલ એપ્લિકેશનની મદદથી છેતરતા હતા દુકાનદારોને બેંકમાંથી આવે તેવો જ મેસેજ મોકલીને અપાવતા હતા વિશ્વાસ। વિગતવાર વાત કરવામાં આવે તો પાટણમાં સિદ્ધપુર પોલીસે હાઈટેક ચોરી કરતી ટોળકીના બે ઠગોને ઝડપી પાડ્યા છે। હાઈટેક ઠગોએ સિદ્ધપુરના દુર્ગા જ્વેલર્સ સાથે 38,000ની છેતરપિંડી કરી હતી। આ ટોળકીએ માત્ર 2.5 માસના સમયગાળામાં 14 સ્થળોએ છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી છે। ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશનની મદદથી રૂપિયા જમા થયાનો મેસેજ દુકાનદારોને બતાવી બેંકમાંથી આવે તેવો જ મેસેજ બતાવી ઠગો દુકાનદારોને મોકલીને વિશ્વાસ અપાવતા હતા। ઠગોની આ ટોળકીએ પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં તરખાટ મચાવ્યો હતો।